આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં આપણે એક એવા પક્ષીની વાત કરવાના છીએ જે રાતનો રાજા છે, રાત્રિનો સરતાજ, એટલે કે નાનું દશરથિયું. અંગ્રેજીમાં જેને આપણે ઇન્ડિયન નાઇટજાર કહીએ છીએ. આપણે મોટાભાગે દિવસના પક્ષીઓ વિશે તો બહુ સાંભળ્યું હોય છે, પણ ચાલો આજે અંધકારના આ અત્યંત રહસ્યમય અને નિશાચર પક્ષીના અદૃશ્ય જીવનને ડીકોડ કરીએ. ખરેખર આ સફર ખૂબ જ રોમાંચક રહેવાની છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું. આપણો નકશો કંઈક આવો રહેશે. પહેલાં તેનો વૈજ્ઞાનિક પરિચય મેળવીશું, પછી તેનું કદ અને દેખાવ જોઈશું, ત્યારબાદ તેનું રહેઠાણ, વર્તણૂક, પ્રજનન અને અંતે આપણી ઇકોસિસ્ટમમાં તેનું શું મહત્વ છે એની પદ્ધતિસરની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વૈજ્ઞાનિક પરિચય. આ નાના દશરથિયાનું વૈજ્ઞાનિક નામ છે કેપ્રેમલ્ગસ એશિયાટિકસ. કેપ્રેમલ્ગસ એશિયાટિકસ આ પક્ષીનું સૌપ્રથમ વર્ણન જ્હોન લેથમ દ્વારા છેક 1790માં કરવામાં આવ્યું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આમાં સૌથી રસપ્રદ વાત કઈ? આ શબ્દ કેપ્રેમલ્ગસ, જેનો અર્થ થાય છે બકરી દોહનાર. જી હા, બકરી દોહનાર. પ્રાચીન કાળમાં એવી એક ગેરમાન્યતા ફેલાયેલી હતી કે ભાઈ આ પક્ષીઓ તો રાત્રે બકરીઓનું દૂધ પીવે છે. કેમ? કારણ કે એમનું મોં ખૂબ જ વિશાળ હોય છે. પણ હકીકત તો એ છે કે આ સંપૂર્ણપણે જીવજંતુઓ ખાનારું પક્ષી છે. દૂધ સાથે એને કોઈ લેવા દેવા નથી. અને હા, એશિયાટિકસ એટલે એશિયામાં જોવા મળતું. તે કેપ્રેમલ્ગીડે પરિવારનો સભ્ય છે. ચાલો હવે આગળના વિભાગ તરફ જઈએ, કદ અને દેખાવ. હવે જો તમે ક્યારે જંગલમાં હો અને તમારે નર અને માદા દશરિયાને અલગ તારવવા હોય તો એમના વચ્ચેનો તફાવત બહુ સૂક્ષ્મ પણ એકદમ સ્પષ્ટ હોય છે. ધ્યાનથી જોશો તો નરના ગળા પર નાના સ્પષ્ટ સફેદ ધબ્બા દેખાશે અને એની પાંખો પર પણ સફેદ નિશાનો હશે. જ્યારે માદામાં આ સફેદ નિશાનો બિલકુલ હોતા નથી. એટલે જો કોઈ વન્યજીવ પ્રેમી કે પક્ષી નિરીક્ષક આ પક્ષીને સ્પોટ કરે તો બસ આ ચોક્કસ નિશાનો પરથી જ તે નર છે કે માદા એ સીધું પારખી શકે છે. અને જો આ પક્ષીની શારીરિક રચનાની વાત કરીએ ને તો કુદરતે ખરેખર અદ્ભુત એન્જિનિયરિંગ કર્યું છે. એનો આછો રાખોડી ભૂરો રંગ, મતલબ કે એ જમીન પર બેઠું હોય તો જમીન સાથે એવું ભળી જાય કે કોઈને ખબર જ ન પડે. એકદમ ઉત્તમ છદ્માવરણ, જેને આપણે કેમોફ્લાજ કહીએ છીએ. એનું માથું એકદમ ગોળ હોય છે અને પેલા ઘુવડ જેવા કાનના પીંછા આમાં હોતા નથી. હવે એની ચાંચ ભલે તમને સાવ નાની અમથી લાગતી હોય, પણ જ્યારે એ મોં ખોલે ને ત્યારે એનું મોં એટલું વિશાળ ખુલે છે કે તમે દંગ રહી જાઓ. ઉડતા જીવજંતુઓને હવામાં જ કેચ કરવા માટે આ વિશાળ મોં એક કુદરતી જાળી જેવું કામ કરે છે. એના પગ સાવ ટૂંકા અને નબળા હોય છે, કારણ કે એનું મોટાભાગનું કામ બેસી રહીને કાં તો ઉડીને જ થાય છે. બરાબર. તો હવે ત્રીજા વિભાગમાં આપણે તેના રહેઠાણ અને કાયદાકીય સંરક્ષણ વિશે વાત કરીએ. આંકડાઓની વાત કરીએ તો આ પક્ષીની લંબાઈ આશરે 22થી 24 સેન્ટીમીટર જેટલી હોય છે. એટલે કે ભારતમાં જોવા મળતા શશુર્યાથિયામાં આ સૌથી નાની પ્રજાતિઓમાંથી એક છે. અને સૌથી સારી વાત એ છે કે આ કોઈ ઋતુમાં લાંબા અંતરનું સ્થળાંતર કરતું નથી. આપણું કાયમી નિવાસી પક્ષી છે. તેને સૂકા મેદાનો, ખેતરો કે શહેરની હદ નજીકના ખુલ્લા વિસ્તારોમાં રહેવું બહુ પસંદ છે. જો સંરક્ષણની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે IUCNની રેડ ડેટા બુક મુજબ તે ઓછામાં ઓછું જોખમ ધરાવતી એટલે કે લીસ્ટ કન્સર્ન શ્રેણીમાં આવે છે. અને આપણા ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 મુજબ તેને શેડ્યુલ 2માં કાનૂની રક્ષણ પણ મળેલું છે. હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, ખોરાક અને વર્તણૂક. રાત્રિના ઘનઘોર અંધકારમાં આ પક્ષી કેવી રીતે શિકાર કરે છે તે સમજવું ખરેખર મજાનું છે. તમે કલ્પના કરો, અંધારામાં આ પક્ષી કેવી રીતે શિકાર કરતો હશે? એની પદ્ધતિ કોઈ હોશિયાર જાસૂસ જેવી હોય છે. સૌથી પહેલાં એકદમ ધીરજપૂર્વક જમીન પર બેસી રહે છે. પછી એની નજર રાત્રે ઉડતા પતંગિયા કે ભૃંગ જેવા જીવજંતુઓ પર પડે છે.
અને જેવું કોઈ જંતુ નજીક આવે બસ એ જ ક્ષણે અદ્ભુત સ્ફૂર્તિ સાથે એ હવામાં છલાંગ લગાવે છે, ટૂંકી ઉડાન ભરે છે અને હવામાં જ પેલા વિશાળ મોવળે શિકારને પકડી લે છે, જાણે કે છુપાઈને કરેલો કોઈ જબરદસ્ત હુમલો. અને હા, જેટલો એનો દેખાવ વિશિષ્ટ છે એટલો જ એનો અવાજ પણ પ્રખ્યાત છે. રાતની એકદમ નીરવ શાંતિ હોય અને અચાનક તમને એક ઝડપી ઊંચો અવાજ સંભળાય, ચકચકચક. આ અવાજ સતત એક જ લયમાં ગુંજ્યા કરે છે. એની સ્પીડ કે તીવ્રતા વધતી ઘટતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં તો આ ધ્વનિ રાત્રિના વાતાવરણની એક અનોખી ઓળખ બની ગઈ છે. એકદમ સળંગ અને માધુર્યપૂર્ણ લય. ચાલો હવે વિભાગ 5 પર જઈએ, પ્રજનન અને આયુષ્ય. જંગલી વાતાવરણમાં આ પક્ષીનું સરેરાશ આયુષ્ય લગભગ 4 થી 6 વર્ષનું હોય છે. પણ આમાં સૌથી ચોંકાવનારી વાત કઈ છે કે આ પક્ષી કોઈ દિવસ માળો બનાવતું જ નથી. જી હા, બિલકુલ માળો નથી બનાવતું. માદા સીધી જમીન પર જ, જ્યાં સૂકા પાંદડા કે કાકરા પડ્યા હોય ત્યાં જ 2 આછા રંગના ટપકાવાળા ઈંડા મૂકી દે છે. હવે તમે વિચારશો કે ખુલ્લામાં તો ઈંડા જોખમમાં મુકાય, પણ ના. અહીં બચાવનું સૌથી મોટું હથિયાર છે એમનું જબરદસ્ત કેમોફ્લાજ. ઈંડાનો રંગ આસપાસની જમીન સાથે એટલો ભળી જાય છે ને કે મોટાભાગના શિકારી પ્રાણીઓ માટે તેને શોધવું લગભગ અશક્ય બની જાય છે. હવે આગળ વધીએ આપણા છેલ્લા અને અત્યંત મહત્વપૂર્ણ વિભાગ તરફ, પર્યાવરણીય મહત્વ. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પક્ષી કુદરતનું એક શ્રેષ્ઠ નેચરલ પેસ્ટ કંટ્રોલર, એટલે કે કુદરતી જંતુ નિયંત્રક છે. આપણે જ્યારે આરામ કરતા હોઈએ ત્યારે રાત્રિના સમયે હજારો ઉડતા જીવજંતુઓનો સફાયો કરીને તે પર્યાવરણીય સંતુલન જાળવવામાં અદૃશ્યપણે બહુ મોટો ફાળો આપે છે. આ ઉપરાંત તેનો અવાજ અને અસ્તિત્વ આપણી ભારતીય ગ્રામ્ય લોકકથાઓ અને સંસ્કૃતિ સાથે વર્ષોથી જોડાયેલું છે. તે ભલે આપણાથી છુપાયેલું રહેતું હોય, પરંતુ આપણી ઇકોસિસ્ટમનું એક બહુ જ મૂલ્યવાન અને લાભદાયી હિસ્સો છે. અને આ બધી માહિતી અંતે એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. આ નાના દશરથિયા જેવા પક્ષીઓ જે રાતના અંધારામાં છુપાઈને આપણા પર્યાવરણની રક્ષા માટે જાણે કે નાઇટ શિફ્ટ કરે છે, તો શું આ અદૃશ્ય નાયકો અને તેમના રહેઠાણોના રક્ષણ માટે આપણે ખરેખર પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ ખરા? ગુજરાતની આ અદ્ભુત જૈવ વિવિધતા ખરેખર મંત્રમુગ્ધ કરનારી છે. મને આશા છે કે આ પદ્ધતિસરના વિશ્લેષણ દ્વારા તમને આ રહસ્યમય પક્ષીના અદૃશ્ય જીવનને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી હશે. તો બસ સતત નવું શીખતા રહો, પ્રકૃતિને જાણતા રહો. આ વિશ્લેષણમાં જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.